નમસ્કાર મિત્રો, માણેશિયા ડેરી ફાર્મ યુટ્યુબ ચેનલની અંદર તમામ મિત્રોનું સ્વાગત છે। આપણે આગળ વિડીયોની અંદર વાત કરી હતી કે પશુઓમાં ઠંડીમાં થતા રોગ વિશે, જે રોગનું નામ હતું ખરવા મોવાસા, જેને ઇંગ્લિશમાં આપણે એફએમડી કહીએ। આપણે વારંવાર બોલતા હોઈએ છીએ જેથી તમને ફરીથી યાદ આવી જાય એટલા માટે, બરાબર। તો આપણે અગાઉ વિડીયોની અંદર એના લક્ષણો વિશે વાત કરી હતી અને આજે આપણે તેના ઘરેલું ઉપાય આપણે પોતે ઘરમાં આપણી જે પણ વસ્તુઓ રાખીએ એના દ્વારા પણ આપણે આ રોગ પર નિયંત્રણ લાવી શકીએ, બરાબર। તો એના ઉપાય વિશે આપણે જાણીએ તો સૌપ્રથમ તમારે પહેલાં તો તમને એક જણાવી દઉં કે ખરવા મોવાસાનું રસીકરણ તમારે ફરજિયાત કરાવવાનું। ઘણા પશુપાલકો નથી કરાવતા અને નથી કરાવતા એના કારણે એમના પશુ પર આ રોગનો હુમલો વધારે પ્રમાણમાં જોવા મળે છે। જેને કરાવેલું છે કદાચ એને આવી જાય તો એને આપણે જલ્દી નિયંત્રણ લાવી શકીએ, બરાબર। એવું નથી કે એને પણ ના આવે, આવી જાય, આ તો ઉપરવાળાના હાથમાં છે, કુદરતના હાથમાં છે, બરાબર, આપણા હાથમાં નથી। આવી પણ જાય પણ એ જાનવર કે એ પશુને આપણે જલ્દી આ રોગનો ઉપર નિયંત્રણ લાવી શકીએ, બરાબર। તો આ રોગ માટે રસીકરણ તમારે 12 મહિનાની અંદર 2 વાર આવે। એકવાર તમારે ફેબ્રુઆરીથી માર્ચ મહિનાની અંદર કરાવવાનું હોય અને બીજી વાર તમારે ઓગસ્ટથી સપ્ટેમ્બરના વચગાળા દરમિયાન તમારે રસીકરણ કરાવવાનું હોય, બરાબર। તો સૌપ્રથમ તમારે રસીકરણ કરાવવાનું ફરજિયાત। બીજા નંબરમાં આવે ક્યારેય પણ મારી દૃષ્ટિએ વધારે પ્રમાણમાં એન્ટિબાયોટિક ઇન્જેક્શનનો ઉપયોગ ના કરવો। એનું કારણ કે જો એન્ટિબાયોટિક તમે લગાવશો તમારા પશુઓને તો થશે કે એની જે રોગ પ્રતિકારક શક્તિ છે તે ઘટી જશે અને જો ઘટી જશે તો આ રોગનું નિયંત્રણ આપણે સમય મુજબ ન લાવી શકીએ અને ન લાવી શકીએ એના કારણે પશુનું મરણ પણ થઈ શકે છે, બરાબર। ત્રીજા નંબરમાં આ જંતુનો નાશ કરવા માટે આપણે સોડિયમ બાયકાર્બોનેટ, પછી આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, એના પછી સાઇટ્રિક એસિડ જેવા પદાર્થો વાપરી શકીએ, બરાબર। એના પછી પશુના મોં અને પગની ખરી, આપણે પશુના મોં અને પગની ખરી દિવસમાં ઓછામાં ઓછું, ધ્યાનથી સાંભળજો, ઓછામાં ઓછું 3 વાર અને વધુમાં વધુ તમારી પાસે જે ટાઈમ અનુકૂળ હોય એ પ્રમાણે પોટેશિયમ પરમેંગેનેટ દવાથી સાફ કરવું। ધ્યાનથી સાંભળજો આ મુદ્દો, બરાબર। એના પછી આપણે એક્રેલિન અથવા હિમેક્સ મલમ, જે આપણે પગના ખૂરની અંદર જે ચાંદા પડ્યા હોય તેમાં લગાવી શકીએ, બરાબર। એના પછી આપણે ટર્પેન્ટાઇન તેલ આવે એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ। એના પછી આપણે સૌથી સારી બાબત મોંમાં જે ચાંદા પડેલા હોય એના માટે ગ્રેસલીન અને બોરિક એસિડ, તમને જે પણ સ્ટોલ હશે તમારે મેડિસિન મળતા હોય ત્યાં આગળ જઈને એમ કહેવાનું કે ગ્રેસલીન અને બોરિક એસિડ આપો, લાવીને એને એક વાડકીની અંદર મિક્સ કરવાનું। જ્યારે તમે મિક્સ કરશો તો તમને પોતાને અનુભવ થશે કે જ્યાં આપણે ફ્રીજમાંથી ઠંડુ પાણી કાઢીએ ને એ પ્રકારની એ દવા આપણે આપણી આંગળી તેમાં ડૂબોળશો ને તો ઠંડી લાગશે, એ પ્રકારની દવા બનશે, બરાબર। અને એ દવા તમારે તમારા પશુમાં મોંમાં પડેલા ચાંદા ઉપર ખાલી હળવા હાથે લગાવવાની, ઘસવાની નથી, બરાબર। આ ધ્યાનમાં રાખજો, જો ઘસશો તો વધારે મોંમાં ચાંદા પડશે, બરાબર। એના પછી આપણા ઘરમાં જે દૂધની મલાઈ હોય
એ મલાઈ અને એમાં થોડું હળદર આ બંને મિક્સ કરીને પશુના પડેલા મોઢામાં જે ચાંદા પડ્યા હોય ત્યાં આગળ લગાવી શકીએ. બરાબર. અને સૌથી મહત્ત્વની બાબત, દિવસમાં કડવા લીમડાના પાન અથવા કડવા લીમડાના પાંદડા વધારે પ્રમાણમાં લઈને આપણા ફાર્મ હાઉસની અંદર, આપણા વાડાની અંદર એવી રીતે ધુવાડો કરવાનો કે જે દિશામાં પવન જતો હોય. બરાબર. જેના કારણે ધુમાડો પશુઓને સારી રીતે મળી રહે. એનું કારણ કે ધુમાડો કરવાનું મુખ્ય કારણ કે આપણે જે આપણા પશુઓને જે રોગ થયો છે તેના વાયરસને અટકાવવા માટે ધુવાડો ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. બરાબર. તો લીમડાના પાનનો ધુમાડો કરી શકાય. બરાબર. એના પછી વધારે પ્રમાણમાં જો જે મોટા પ્રમાણમાં પશુઓ રાખતા હોય એના માટે તો ખાસ કે તમારે દિવસમાં એકવાર શિયાળાની ઋતુમાં દવાનો છંટકાવ કરવાનો. બરાબર. દવાનો છંટકાવ જો કરશો તો આવતા બેક્ટેરિયા, જે પવનની સાથે આવતા બેક્ટેરિયાનું આપણે અટકાવી શકીએ, જેના કારણે આપણે રોગ આપણા પશુઓને ન લાગે. બરાબર. તો તમે દવાનો છંટકાવ પણ કરી શકો. એની પછી પગની અંદર જે ખૂરની અંદર, ખરિયાની અંદર જે આપણે ઘા પડેલા હોય તેના માટે ટોપલીવ અને ટિંક, ધ્યાનથી સાંભળજો, ટોપલીવ અને ટિંક નામના સ્પ્રે આવે, એ સ્પ્રેનો પણ તમે છંટકાવ કરી શકો. તો આ હતા આપણા ઘરેલું ઉપાયો. બરાબર. જો તમારા પશુઓને ખરવા મોવાસા રોગ લાગેલો હોય તો ઘરે બેઠા આપણે પોતે જ, મેં અગાઉ પણ કહ્યું હતું અને આજે પણ કહું છું કે પોતે જ આપણે દવાઓ લાવી અને આપણે આપણા પશુને આપીએ કે જેના કારણે આપણા પશુને સારી એવી સારવાર મળી રહે આપણા દ્વારા અને રોગ ઉપર નિયંત્રણ લાવી શકીએ અને પશુનું મરણ થતું અટકાવી શકીએ. કેમ કે આ રોગ થોડો ગંભીર છે. તો આ વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક શેર જરૂર કરજો અને પશુપાલનને લગતી તમામ માહિતી અથવા અપડેટો મેળવવા માટે માણેશિયા ડેરી ફાર્મ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સાથે સાથે બેલ આઇકનના નિશાનને પણ દબાવજો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી જલ્દીથી પહોંચી જાય. બરાબર. થેન્ક યુ.